નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકાના નાગરિકોની આરોગ્યની સુખાકારી માટે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના અનુદાનમાંથી કરખડી પીએચસી અને સાથી પીએચસીને એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્ય સરકાર પ્રજાની આરોગ્યની સુખાકારી માટે સતત ચિંતા કરતી હોય છે। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવી। કરખડી અને સાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોકાર્પણ કરવામાં આવી। કરખડી ખાતે પીએચસી ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વિધિવત રીતે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય સહિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મીનાક્ષીબેન ચૌહાણ સહિત ટીએચઓ ડોક્ટર વિમલકુમાર સિંહ સહિત ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર એ ગુજરાતના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેના માટે તમામ પીએચસી નવીન બનાવવામાં આવ્યા છે। આરોગ્ય મંદિર જેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પણ નવા બનાવવામાં આવ્યા છે। આમ પાદરા તાલુકામાં આરોગ્યલક્ષી તમામ બિલ્ડિંગો સારી એવી સુવિધા સાથે બની ગઈ છે, એ ગુજરાત સરકારને આભારી છે। આજે પીએચસી કરખડી અને પીએચસી સાધીમાં સુવિધાઓમાં વધારો કરતા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલી છે, જેમાં ઓક્સિજન સહિત ઇમરજન્સી સારવાર મળી રહે દર્દીને તે માટેની સુવિધાઓ તેમાં સામેલ છે। અને આ બંને પીએચસીમાં આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરીને નાગરિકોને સારવાર મળી રહે તાત્કાલિક તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે।